તો મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન બાદ ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર છે। છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઘાટમાં 7 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી પુણે પાણીને હવાલે થઈ ગયું છે, તો મુંબઈમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। મુંબઈના દરિયામાં હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે। 3 દિવસમાં મુંબઈમાં ચોમાસું પ્રવેશ કરશે, એટલે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ આ ચોમાસું પ્રવેશ કરે એ પહેલાનો આ ભારે વરસાદ વરસી રહ્યો છે। બારામતીના લિમટેકમાં ઘણી બધી જગ્યાએ એવા દ્રશ્યો સામે આવ્યા અને લિમટેકમાં કેનાલ તૂટતા પાણી ફરી વળ્યા હતા। રહેણાંક વિસ્તારો હોય કે રસ્તાઓ હોય, ખેતરો હોય, આ બધું જ પાણીને હવાલે થઈ ગયું છે। અનેક જગ્યાએથી વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। નવી મુંબઈ, પુણે, મુંબઈના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। પુણેમાં તો હચમચાવી નાખનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે હાઈવે પર એક કાર રમકડાની જેમ વહેતી થઈ ગઈ હતી, તણાવા લાગી હતી। જોકે સદનસીબે તમામ લોકો સમય સૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી ગયા હતા અને તેના કારણે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ રમકડામાં પાણીના પ્રવાહમાં હાલતું ડોલતું રમકડું હોય એવી રીતે આ કાર તણાવવા માંડી હતી।